પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા ખાતે સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ। સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીની મળેલ બેઠકમાં લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે, તેને લઈને સેવા પખવાડિયાની ઉજવણી કરવા માટે કાર્યકર્તાઓ સાથે મીટિંગ યોજાઈ હતી, જેમાં અલગ અલગ 7 દિવસ કાર્યક્રમ કરી સેવાકીય રીતે તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે। આ પ્રસંગે સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સવજીભાઈ આહિર, મહામંત્રી બાબુલાલ ઠાકોર, મહામંત્રી રમેશભાઈ ઠક્કર, પ્રભારી સવજીભાઈ આહિર, પ્રમુખ પ્રતીકભાઈ ચૌધરી, महामंत्री बाबूभाई ठाकुर, महामंत्री किशनसिंह जाडेजा, शक्तिसिंह भीखुभा सोढ़ा, संयोजक सेवा पखवाड़िया ने अन्य कार्यकर्ताओं उपस्थिति में वडाप्रधान नरेन्द्र मोदीना जन्मदिवसना पखवाड़ियानी उजवणीना भागरूपे चर्चा विचारणा करवामां आवी हती अने अलग अलग सेवाकीय कार्यक्रमों करवामां आवशे तेनी रणनीति नक्की करवामां आवी। अपना देशनु गौरव वैश्विक नेता मान्य श्री नरेन्द्रभाई मोदी साहेबनो जन्म दिवस 17 सप्टेम्बरना रोज आवे छे, तो बाकी जग्याए આપણે જન્મદિવસ ઉજવવાનો હોય તો અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે, ખાણીપીણીના કે આ પ્રકારના, પણ આપણે આપણા વૈશ્વિક નેતૃત્વ એવા નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે 15 દિવસ સેવાના અલગ અલગ કાર્યક્રમો આપવાના છે અને એને આ કાર્યક્રમનું નામ સેવા પખવાડા કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને જિલ્લામાં પણ બેઠક થઈ, દરેક તાલુકામાં બેઠક યોજેલી છે। એના અનુસંધાને આજે સાંતલપુર તાલુકામાં આ સ્થળ ઉપર આપણે બેઠક યોજી અને આખા તાલુકામાંથી કાર્યકર્તાઓને બોલાવીને માહિતી આપી અને આગળ કાર્યક્રમો કરવાના છે। બહુ લાંબી કાર્યક્રમોની યાદી છે, એ આપણા મહામંત્રી તાલુકાના એ આપને જણાવશે। આપણો પરિચય રમેશ ઠક્કર, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ, વાલી સાંતલપુર તાલુકા। આપણા વિશ્વ નેતા આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 17 તારીખે જન્મદિવસ છે, તો તેમના જન્મદિવસ અનુસંધાને આપણી ભારતીય જનતા પાર્ટીમાં દર વખતે કાર્યક્રમો કરતા હોઈએ। આ વખતે પણ એ જ રીતે સેવા પખવાડા કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમો પાર્ટી દ્વારા સમાજમાં એક નવો મેસેજ જાય એના માટે આપવામાં આવ્યા છે, જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ, જેમ કે અલગ અલગ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન, જેમ કે પ્રબુદ્ધ નાગરિકોને દેશની જે વર્તમાન સ્થિતિ સર્જાઈ રહી છે એના માટે એમને માર્ગદર્શન આપવું, એવા અનેક પ્રકારના કાર્યક્રમો। એક પેડ મા કે નામ આપણે વૃક્ષારોપણ સ્વાભાવિક રીતે દરેક જગ્યાએ કરતા જ હોઈએ, પણ માના નામથી વૃક્ષારોપણ કરવું એ પણ આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબનો આઈડિયા છે, તો એ પણ આપણે દરેક બૂથ પર એક પેડ માના નામે દરેક કાર્યકર્તા, દરેક બૂથ પ્રમુખ એ વૃક્ષનું વૃક્ષારોપણ કરે અને એનું લાંબો સમય માટે જતન કરે। આવા અનેક કાર્યક્રમો પાર્ટી દ્વારા સમાજની અંદર મૂકવાના છે। એમાં સાંસદ રમતગમત ખેલ પ્રતિયોગિતા એ યુવાનો માટે એ પણ એક કાર્યક્રમ છે। પછી સૌથી મોટો અને મહત્ત્વનો કે લોકલ ફોર વોકલ, આપણા જ દેશની વસ્તુ જે આપણા જ દેશમાં બનતી હોય એ જ વસ્તુનો દરેક વ્યક્તિ, ભારતનો નાગરિક એ વસ્તુનો એનો ઉપયોગ કરે અને એનો વધારેમાં વધારે પ્રચાર કરે, જેથી એનો ફાયદો ભારતને જ થાય અને ભારતના જ વેપારીઓને, ભારતના જ ઉદ્યોગપતિઓને થાય। એના માટે એક લોકલ ફોર વોકલનો જે એક મેસેજ છે એ પણ આપણે એમના જન્મદિવસ અનુસંધાને પાર્ટી દ્વારા આપણે સમાજમાં મૂકવા જવાના છીએ। પછી એક પંડિત દીનદયાલજી, જે અમારા રાષ્ટ્રીય આદ્ય સ્થાપક અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી, જેમને ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસ કર્યો છે, પાર્ટીને જે એમના જે જીવનમાં ખૂબ શીખવા જેવું, ખૂબ જાણવા જેવું છે, તો એ દીનદયાલજીની જન્મજયંતિ પણ આ સેવા પખવાડાની અંતર્ગત એ આવે છે, તો એમની જન્મજયંતિનો પણ કાર્યક્રમ દરેક બૂથ સુધી કરવાના છીએ અમે લોકો, પાર્ટીના સૌ કાર્યકર્તાઓ। પછી એક છેલ્લે 2 ઓક્ટોબર જે છે ગાંધીજીની પણ જન્મજયંતિ છે, તો ગાંધીજી પણ સ્વદેશીના ખૂબ આગ્રહી હતા, તો સ્વદેશીના આગ્રહી હોવાના કારણે પાર્ટી દ્વારા એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે 2 ઓક્ટોબરે ખાદી ખરીદે અને એ ખાદીનો જ વધારેમાં વધારે કાર્યકર્તાઓ અને સમાજના લોકો એ ખાદીના કાપડનો ઉપયોગ કરે। એવા આવા અનેક પ્રકારના કાર્યક્રમો સેવા પખવાડા અંતર્ગત પાર્ટી દ્વારા થવાના છે।